શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 55 ભક્તયા મામ અભિજાનાતિ યાવાન યહ અસ્મિ તત્વતઃ તતઃ મામ તત્વતઃ જ્ઞાત્વા વિશતે તત અનંતરમ. અનુવાદ: મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે, અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. ભાવાર્થ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને તથા તેમના શ્વાંશ વિસ્તારોને માનસિક તર્ક દ્વારા જાણી શકાતા નથી, અને અભક્તો પણ તેમને જાણી શકતા નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવા ઈચ્છતો હોય તો તેણે શુદ્ધ ભક્તના માર્ગદર્શનમાં રહી શુદ્ધ ભક્તિ ગ્રહણ કરવી પડે છે. અન્યથા પરમેશ્વર વિશેનું સત્ય સદા તેનાથી સંતાયેલું રહેશે. ભગવદ્ ગીતામાં કહેલું છે તેમ, નાહમ પ્રકાશઃ સર્વસ્વ, હું બધાની સામે પ્રકાશિત થતો નથી. કેવળ બહુશ્રુત વિદ્વતા કે માનસિક તર્ક દ્વારા ઈશ્વરને સમજી શકાય નહીં. કૃષ્ણને તો માત્ર એ જ સમજી શકે છે કે જે વાસ્તવિક રીતે કૃષ્ણ ભાવનામૃતમાં તથા ભક્તિમય સેવામાં લાગેલો હોય છે. આમાં વિશ્વવિદ્યાલયની ડિગ્રીઓ સહાયક થતી નથી. જે મનુષ્ય કૃષ્ણ વિજ્ઞાનને પૂર્ણપણે જાણતો હોય છે તે જ વૈકુંઠ જગત અથવા કૃષ્ણના ધામમાં પ્રવેશી શકે છે. બ્રહ્મભૂત થવાનો અર્થ એવો નથી કે મનુષ્ય પોતાનું સ્વરૂપ ગુમાવી દે છે. ભક્તિ તો રહે જ છે, અને જ્યાં સુધી ભક્તિ રહે છે ત્યાં સુધી ભગવાન, ભક્ત તથા ભક્તિની પ્રક્રિયા પણ રહે છે. આવા જ્ઞાનનો કદાપી નાશ થતો નથી, મુક્તિ પછી પણ નહીં. મુક્તિનો અર્થ દેહાત્મ ભાવમાંથી મુક્ત થવું એવો થાય છે. આધ્યાત્મિક જીવનમાં એ જ વ્યક્તિત્વ કાયમ રહે છે, પરંતુ ત્યાં તે શુદ્ધ કૃષ્ણ ભાવનામૃતમાં હોય છે. વિશતે અર્થાત મારામાં પ્રવેશે છે. આ શબ્દ વિશે એવી ગેરસમજૂતી ન કરવી જોઈએ કે તે અદ્વૈતવાદનું સમર્થન કરે છે અને મનુષ્ય નિર્વિશેષ બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે. વિશતેનો મતલબ એ છે કે મનુષ્ય પોતાના વ્યક્તિત્વ સહિત ભગવાનના ધામમાં ભગવાનનો સંગ કરવા અને તેમની સેવા કરવા પ્રવેશી શકે છે. દાખલા તરીકે, એક લીલા રંગનું પક્ષી લીલા રંગના વૃક્ષમાં એટલા વાસ્તે પ્રવેશ કરતું નથી કે તે વૃક્ષ સાથે તદાકાર થઈ જાય, પરંતુ તે તો વૃક્ષના ફળો ખાવાનું સુખ ભોગવવા પ્રવેશ કરે છે. નિર્વિશેષવાદીઓ સામાન્ય રીતે સમુદ્રમાં જતી અને વિલીન થતી નદીનું દ્રષ્ટાંત આપતા રહે છે. નિર્વિશેષવાદીઓ માટે આ આનંદનો વિષય હોઈ શકે છે, પરંતુ સાકારવાદી સમુદ્રમાંના એક જળચરની માફક જ પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખે છે. જો આપણે સાગરના ઊંડાણમાં જઈશું તો ત્યાં અનેક જીવો જોવા મળશે. સાગરનો માત્ર ઉપલક પરિચય પર્યાપ્ત નથી. સાગરના ઊંડાણમાં રહેતા જળચર પ્રાણીઓની પૂરી જાણકારી રાખવી જરૂરી છે. ભક્ત પોતાની શુદ્ધ ભક્તિને કારણે પરમેશ્વરના દિવ્ય ગુણો તથા ઐશ્વર્યને યથાર્થ રીતે જાણી શકે છે. 11મા અધ્યાયમાં કહ્યું છે તેમ, કેવળ ભક્તિ દ્વારા જ આ સમજી શકાય છે તેનું જ અહીં સમર્થન થયું છે. મનુષ્ય ભક્તિથી જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શકે છે અને તેમના ધામમાં પ્રવેશી શકે છે. દુન્યવી ભાવમાંથી મુક્તિની બ્રહ્મભૂત અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ભગવાન સંબંધી શ્રવણ કરવાથી ભક્તિનો શુભારંભ થાય છે. જ્યારે મનુષ્ય પરમેશ્વર વિશે શ્રવણ કરે છે ત્યારે બ્રહ્મભૂત અવસ્થાનો ઉદય આપોઆપ થાય છે, અને ઇન્દ્રિય તૃપ્તિ ખાતર લોભ તથા કામ જેવા ભૌતિક સંસર્ગ દોષ અદૃશ્ય થઈ જાય છે. જેમ જેમ ભક્તના હૃદયમાંથી કામ તથા વાસનાઓનો લોપ થવા લાગે છે તેમ તેમ તે ભગવત ભક્તિ પ્રતિ વધુ આસક્ત થતો જાય છે, અને આ આસક્તિ દ્વારા તે ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ જાય છે. જીવનની એવી સ્થિતિમાં તે પરમેશ્વરને સમજી શકે છે. શ્રીમદ્ ભાગવતમમાં પણ આવું જ કંઈક કથન છે. મુક્તિ પછી ભક્તિયોગ અથવા દિવ્ય સેવા ચાલુ રહે છે. વેદાંત સૂત્રમાં આનું સમર્થન થયું છે.
આ પ્રાયણાત તત્રાપી હિ દ્રષ્ટમ. આનો અર્થ એ છે કે મુક્તિ પછી ભક્તિયોગ ચાલુ રહે છે. શ્રીમદ્ ભાગવતમમાં ભક્તિ દ્વારા પ્રાપ્ત થતી મુક્તિની વ્યાખ્યા અનુસાર તેમાં જીવ તેની પોતાની સાચી ઓળખ અર્થાત તેની પોતાની બંધારણીય અવસ્થામાં પુનઃ સ્થાપિત થઈ જાય છે. આ બંધારણીય સ્થિતિ વિશે અગાઉ સ્પષ્ટીકરણ થયેલું જ છે. દરેક જીવ પરમેશ્વરનો અંશ છે, તેથી તેની સ્વાભાવિક સ્થિતિ સેવા કરવાની છે. મુક્તિ પછી પણ આ સેવા અટકતી નથી. વાસ્તવિક મુક્તિ એટલે દેહાત્મ ભાવમાંથી છૂટી જવું તે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.